પ્રશ્ન 1. 5E મોડેલમાં E શું દર્શાવે છે? ઓપ્શન A આંતરિક મૂલ્યાંકન, ઓપ્શન B શૈક્ષણિક પરિમાણ, ઓપ્શન C શિક્ષણનો ઉદ્દેશ, ઓપ્શન D અધ્યાપનનો તબક્કો. સાચો જવાબ છે ઓપ્શન ડી, અધ્યાપનનો તબક્કો. પ્રશ્ન નંબર 2. 5E મોડેલનો મુખ્ય હેતુ શું છે? ઓપ્શન A વિભાવનાઓ અને સિદ્ધાંતોનું સક્રિયપણે નિર્માણ માટે પ્રોત્સાહન, ઓપ્શન B વિદ્યાર્થીઓને સારા ગુણ મેળવવામાં મદદ કરવી, ઓપ્શન D સી શિક્ષકને વિષયવસ્તુ પૂર્ણ કરવાની પ્રક્રિયાને સરળ બનાવવી, ઓપ્શન D વર્ગખંડમાં શિસ્ત અને નિયંત્રણ જાળવવું. સાચો જવાબ છે ઓપ્શન A વિભાવનાઓ અને સિદ્ધાંતોનું સક્રિયપણે નિર્માણ માટે પ્રોત્સાહન. પ્રશ્ન નંબર 3. કયા તબક્કામાં વિદ્યાર્થીઓનું ધ્યાન ખેંચીને તેમને અધ્યયન માટેનો સંદર્ભ સ્થાપિત કરવામાં આવે છે? ઓપ્શન A એન્ગેજ, ઓપ્શન B ઇવાલ્યુએટ, ઓપ્શન C એક્સપ્લેન, ઓપ્શન D એક્સપ્લોર. સાચો જવાબ છે ઓપ્શન A એન્ગેજ. પ્રશ્ન નંબર 4. અન્વેષણ કરવો તબક્કાનો હેતુ શું છે? ઓપ્શન A નવા પડકારો દ્વારા જ્ઞાનનું વિસ્તરણ કરવું, ઓપ્શન B પ્રત્યક્ષ અનુભવ દ્વારા વિદ્યાર્થીઓને વિષયવસ્તુ સાથે ક્રિયાપ્રતિક્રિયા, ઓપ્શન C વિભાવનાઓની વ્યાખ્યાઓ શીખવવી, ઓપ્શન D શિક્ષકની શિક્ષણ પદ્ધતિની અસરકારકતાનું આકલન કરવું. સાચો જવાબ છે ઓપ્શન બી પ્રત્યક્ષ અનુભવ દ્વારા વિદ્યાર્થીઓને વિષયવસ્તુ સાથે ક્રિયા પ્રતિક્રિયા. પ્રશ્ન નંબર 5. જો વિદ્યાર્થીઓ વિવિધ વસ્તુઓને અલગ અલગ ઊંચાઈએથી છોડીને પડવાનો સમય અને સમયનું ઝડપનું નિરીક્ષણ કરી રહ્યા હોય તો તેઓ 5E ના કયા તબક્કામાં છે? ઓપ્શન A ઇવાલ્યુએટ, ઓપ્શન B એક્સપ્લેન, ઓપ્શન C એક્સપ્લોર, ઓપ્શન D એન્ગેજ. સાચો જવાબ છે ઓપ્શન ડી એન્ગેજ. પ્રશ્ન નંબર
છ વિદ્યાર્થીઓ પૂર્ણ ધારણાઓ વિકસાવવા કયા તબક્કામાં સક્ષમ બને છે? ઓપ્શન એ ઇલાબોરેટ, ઓપ્શન બી એક્સપ્લેન, ઓપ્શન સી એક્સપ્લોર, ઓપ્શન ડી એન્ગેજ. સાચો જવાબ છે ઓપ્શન સી એક્સપ્લોર. પ્રશ્ન નંબર 7 કયા તબક્કામાં નવી શબ્દાવલી ઔપચારિક રીતે રજૂ કરવામાં આવે છે? ઓપ્શન એ એક્સપ્લેન, ઓપ્શન બી ઇલાબોરેટ, ઓપ્શન સી એક્સપ્લોર, ઓપ્શન ડી એન્ગેજ. સાચો જવાબ છે ઓપ્શન એ એક્સપ્લેન. પ્રશ્ન નંબર 8 અર્થઘટન કરવું અને વ્યાખ્યાયિત કરવું કયા તબક્કાની મુખ્ય ક્રિયાઓ છે? ઓપ્શન એ એન્ગેજ, ઓપ્શન બી એક્સપ્લેન, ઓપ્શન સી ઇલાબોરેટ, ઓપ્શન ડી એક્સપ્લોર. સાચો જવાબ છે ઓપ્શન બી એક્સપ્લેન. પ્રશ્ન નંબર 9 સમજાવવું તબક્કો કયા તબક્કા પછી તરત આવે છે? ઓપ્શન એ એક્સપ્લોર, ઓપ્શન બી એન્ગેજ, ઓપ્શન સી ઇવાલ્યુએટ, ઓપ્શન ડી ઇલાબોરેટ. સાચો જવાબ છે ઓપ્શન એ એક્સપ્લોર. પ્રશ્ન નંબર 10 જોડાવો તબક્કાનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે? ઓપ્શન એ શીખેલી ખ્યાલોનું નવી પરિસ્થિતિઓમાં વિસ્તરણ કરવું, ઓપ્શન બી જિજ્ઞાસા જગાડવી અને પૂર્વ જ્ઞાન સક્રિય કરવું, ઓપ્શન સી પ્રવૃત્તિઓ દ્વારા માહિતી એકત્રિત કરવી, ઓપ્શન ડી નવી વૈજ્ઞાનિક શબ્દાવલી શીખવવી. સાચો જવાબ છે ઓપ્શન બી જિજ્ઞાસા જગાડવી અને પૂર્વ જ્ઞાન સક્રિય કરવું. પ્રશ્ન નંબર 11 જોડાવું તબક્કામાં શિક્ષકની મુખ્ય ભૂમિકા શું છે? ઓપ્શન એ પ્રયોગો માટે ડેટાનું વિશ્લેષણ કરવામાં મદદ કરવી, ઓપ્શન બી નવી વિભાવનાઓ અને સિદ્ધાંતોનું ઔપચારિક વ્યાખ્યાન આપવું, ઓપ્શન સી
ધ્યાન ખેંચવું અને અધ્યયન માટેનો સંદર્ભ સ્થાપિત કરવો. ઓપ્શન ડી, સર્વગ્રાહી પરીક્ષા લઈને વિદ્યાર્થીની સમજ તપાસવી. સાચો જવાબ છે ઓપ્શન સી, ધ્યાન ખેંચવું અને અધ્યયન માટેનો સંદર્ભ સ્થાપિત કરવો. પ્રશ્ન નંબર 12. કયા તબક્કામાં વિદ્યાર્થીઓ પ્રથમ વખત વિષયના ઔપચારિક નામો અને સિદ્ધાંતો શીખે છે? ઓપ્શન એ, એક્સપ્લેન. ઓપ્શન બી, એક્સપ્લોર. ઓપ્શન સી, એંગેજ. ઓપ્શન ડી, ઇલાબોરેટ. સાચો જવાબ છે ઓપ્શન એ, એક્સપ્લેન. પ્રશ્ન નંબર 13. સમજાવવું તબક્કાનો ગૌણ ઉદ્દેશ્ય કયો છે? ઓપ્શન એ, અગાઉના જ્ઞાનની ચકાસણી કરવી. ઓપ્શન બી, સમજણની અંતિમ ચકાસણી કરવી. ઓપ્શન સી, નવી સમસ્યાઓ પર જ્ઞાનનો ઉપયોગ કરવો. ઓપ્શન ડી, વિદ્યાર્થીઓને તેમના અનુભવોનું અર્થઘટન કરવા સક્ષમ બનાવવા. સાચો જવાબ છે ઓપ્શન ડી, વિદ્યાર્થીઓને તેમના અનુભવોનું અર્થઘટન કરવા સક્ષમ બનાવવા. પ્રશ્ન નંબર 14. વિસ્તારવો તબક્કાનો હેતુ શું છે? ઓપ્શન એ, સર્વગ્રાહી પરીક્ષા દ્વારા અંતિમ સમજણનું આકલન કરવું. ઓપ્શન બી, નવી શીખેલી વિભાવનાઓને નવી પરિસ્થિતિઓમાં લાગુ કરવી. ઓપ્શન સી, નવા વિષય માટે વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા. ઓપ્શન ડી, પ્રયોગો દ્વારા પૂર્વ ધારણાઓનું પરીક્ષણ કરવું. સાચો જવાબ છે ઓપ્શન બી, નવી શીખેલી વિભાવનાઓને નવી પરિસ્થિતિઓમાં લાગુ કરવી. પ્રશ્ન નંબર 15. વિસ્તારવું તબક્કો ખાતરી કરે છે કે જ્ઞાનનું શું થઈ શકે? ઓપ્શન એ, માત્ર યાદ રાખવું. ઓપ્શન બી, સરળ પુનરાવર્તન થાય. ઓપ્શન સી, સ્થળાંતરિત થઈ શકે. ઓપ્શન ડી, નકારી શકાય છે. સાચો જવાબ છે ઓપ્શન સી, સ્થળાંતરિત થઈ શકે. પ્રશ્ન નંબર 16. મુશ્કેલ સમસ્યાઓ ઉકેલવી અને નવી ડિઝાઇન બનાવવી કયા તબક્કાની પ્રવૃત્તિઓ છે? ઓપ્શન એ, એંગેજ. ઓપ્શન બી, એક્સપ્લેન. ઓપ્શન સી,
explore, option D, elaborate. સાચો જવાબ છે ઓપ્શન ડી, ઇલાબોરેટ. પ્રશ્ન નંબર 17. કયો તબક્કો જ્ઞાનને માત્ર યાદ રાખવાથી આગળ લઈ જાય છે? ઓપ્શન એ, એક્સપ્લેન, ઓપ્શન બી, એંગેજ, ઓપ્શન સી, ઇલાબોરેટ, ઓપ્શન ડી, એક્સપ્લોર. સાચો જવાબ છે ઓપ્શન સી, ઇલાબોરેટ. પ્રશ્ન નંબર 18. વિસ્તારવું તબક્કાનું બીજું નામ શું છે? ઓપ્શન એ, પુનરાવર્તન, ઓપ્શન બી, લાગુ કરવું અથવા જ્ઞાન સ્થળાંતર, ઓપ્શન સી, વ્યાખ્યાયિત કરવું, ઓપ્શન ડી, નિરીક્ષણ. સાચો જવાબ છે ઓપ્શન બી, લાગુ કરવું અથવા જ્ઞાન સ્થળાંતર. પ્રશ્ન નંબર 19. 5E મોડેલના કયા તબક્કામાં સ્વમૂલ્યાંકનનો સમાવેશ થાય છે? ઓપ્શન એ, ઇવાલ્યુએટ, ઓપ્શન બી, ઇલાબોરેટ, ઓપ્શન સી, એક્સપ્લોર, ઓપ્શન ડી, એંગેજ. સાચો જવાબ છે ઓપ્શન એ, ઇવાલ્યુએટ. પ્રશ્ન નંબર 20. જો કોઈ વિદ્યાર્થી ગુરુત્વાકર્ષણ વિશેનો અંતિમ અહેવાલ લખે જેમાં પ્રયોગો, સિદ્ધાંતો અને એપ્લિકેશનનો સમાવેશ હોય તો તે કયા તબક્કામાં છે? ઓપ્શન એ, ઇવાલ્યુએટ, ઓપ્શન બી, એક્સપ્લોર, ઓપ્શન સી, ઇલાબોરેટ, ઓપ્શન ડી, એંગેજ. સાચો જવાબ છે ઓપ્શન એ, ઇવાલ્યુએટ.